મિત્રો અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે છે ને મસ્ત મજાના જમી કારણ પણ ન અરે એમ નો થાય એટલું તો પીવું જ પડે ને એટલું બધું નો થાય છે ને અમાર ઘરે જે બે વાર ન થાય બે વખત ચડી ગયું છે તો મિત્રો અમે તો છે ને ધાબા પર હતા અને જો આરસી અને તનુ બે આવી ગયા છે કા ઓલા પણ જો જયસુખદા અને હર્ષકા બેસો ને મેચ રમીએ છીએ મમ્મી લોટ બાંધી વાળો થોડી મમ્મી મેચ લેવાઈ છો પ્રસાદી દેવાઈ છો ઠેક જો ઈ પ્રસાદી દેવાઈ છે તો આપણે પ્રસાદી પણ લઈ લેવી કા નથી એમાં હતા સફલ કાઢ નાખે બારા બેસો ઠેક જો ઓ ફેમિલી આપણે છે ને ભૂખ લાગી ગઈ છે ને તો આપણે મસ્ત મજાની છે ને વેફેલી આવ્યા છે અને મેં કીધું થોડો ઘણો છે ને પેલા આપણે નાસ્તો કરી લઈએ બેસી ગયા છે તમે બધાને ખબર છે કે વાળુમાં આજે છે સેવ ટમેટાનું શાક હેલ્લો ફેમિલી કેવી છો બધા મજામાં છે ને ન મજામાં તો આપણે બ્લોગ જોતા રહેલા મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જન્મ અત્યારે સરસ મજાનો બપોરાનો સમય થઈ જશે આપણું બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાર છે આજે તો જો બપોરા કરવાના તો બાકી છે અને આજે છે ને આજે આવું કાંક વાતાવરણ છે દરરોજનું એવું નથી કારણ કે આજે છે ને સાયો છે વાદળા થઈ ગયા છે એટલે છે ને તડકો બહુ કાંઈ છે આ નહીં સાયો છે નકર તો દરરોજ તો છે ને કાળા ગજબનો તડકો હોય કાબા ને બા જય માતાજી હા બહુ જમવા જવાનું છે ને અને મારા દાદા હોઈ જશે કા દાદા હા જે બપોરા હા શાક ને સાપડી આપણે તો જો કાંઈ બપોરા કરવા ઓલા જમવા જવું મિત્ર એટલે છે આપણે અહીંયા ખાઈ લેવાનું છે શું શું છે ને આપણે જરીક જોઈ લેવી શાક છે ચણા વઘારેલા છે આમાં લાપસી છે આમાં શેનું શાક છે બા શેણાનું શાક છે અને કરવામાં જોઈએ રોટલી કંઈ કાઢી નથી હમણાં કાઢવાની છે પહેલાં છે ને આપણે બપોરા કરી લેવી તમારા લોકોને છે ને શેણા વઘારેલા ખાવાની થઈ જાવ પછી પાછા મળશું તો કન્ટિન્યુ લોકો બધા બુનિયારી સરસ મજાનો છે ને થોડો થોડો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે ભાવ કાંક સમય થઈ જશે અને ભૂરી તું શું લેવા આવી છો પ્રસાદી દેવા આવી છો ઠેક જો એ પ્રસાદી દેવા આવી છે ને તો આપણે પ્રસાદી પણ લઈ લેવી કા કયા માતાજીની છે ઠેક અને મમ્મી તમે શું કરો છો બેઠા છો એમને આજ બાર ગામ જતા ને રંજનપુર ઘેર જતા જો નથી આવું બધું લાવ્યા સંપલ હોતક લાવ્યા છે મેમ તમે જો સંપલ લાવ્યા છે પાણી આરે ની અને ઓલી કોથળ મૂસ કે કાંઈ નથી ઠીક જો અને મારા બાની બેઠા છે કાબા જય માતાજી હા અને ધોળીને છે ને એક વાત પૂછવાની છે કા ધોળી આજનો દિવસ તારો કેવો ગયો મજા આવી બહુ મજા આવી હા ઠેક આજે છે ને થોડી માળા બનાવવા ચકલીના માળા બનાવવા આવે છે ને કંઈ કારખાનું એમ જ આવે ને એ છે ને ચકલીના માળા બનાવવા આવવાની છે આજે છે ને આજે આવી હતી કા હા જો આ સુતી મજા આવી છે ને મજા આવી તો એ કહે છે કે બહુ મજા આવી તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું તો ફેમિલી આપણે છે ને ભૂખ લાગી ગઈ છે ને તો આપણે મસ્ત મજાની છે ને વેફેલી આવ્યા છીએ અને મેં કીધું થોડો ઘણો છે ને પહેલાં આપણે નાસ્તો કરી લઈએ અત્યારે છે ને આપણે છણા શેકવી છીએ હજી જો એક ખાણ સડે છે હજી તો જો કે એક ખાણ શેચો અને આમાં મીઠું પલાળી નાખ્યું છે કારણ કે મીઠાવાળા કરવાના છે કા મમ્મી તમને ભાવે છે દાદ શું કાંઈ ગવડા થઈ ગયા છો ઠીક તો ને સવાતા અને અત્યારે હા ને સકલા તો જુઓ અત્યારે કેવા આ ઝાડુ પર બહુ મજા આવતી છે લીલા લીલા છે ને ઝાડુ મસ્ત અને થોડી તું ખાશો પેપ્સી ખાશો એમને તો આપણે છે ને શેણા શેકવાનું કામકાજ ચાલુ છે ને તો આપણે પહેલાં કરવાનું નકર છે ને બળી જાય છે શેણા જો રાળું તો નીકળવાની કાવી તો આપણે છે ને શેણાને છે ને સંભાળ લઈ લઈએ થોડી ઘણી તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં દશો ને ન મજામાં તો આપણો બ્લોગ વિડીયો જોતો ને તો મજા આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જાનવીમાં અત્યારે જો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે મસ્ત મજાની છે અગાસી ઉપરથી આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે કા ભાઈ કા જય માતાજી જય જાનવી માતા આ બાજુ રે રોંઢાનો સમય થઈ ગયો છે ને તારે જો અમે જાને કૃષ્ણાને ધાબા ઉપર બેવાનો શેવડો ખાતા હતા ને કે કૃષ્ણા કે બ્લોક ઉતારી નાખું તે કૃષ્ણા બ્લોક ઉતારતી હું ઘડી ઊભી રહી ગઈ હા અને જો તો ભાઈ કાંઈ કેવો લીટો છો છે કોકને એમ થાય આમ છે ને કા કોલું છું હશે કા
અને આમ જો અત્યારનો માહોલ તો જો કાંક આવો છે અને ઓલા પણ જો જો અને અહીંયા જો મીતો અને હસુ બે રમે છે કા અને જો ગોપીને ઘર છે ને અહીંથી બતાય છે એટલું બધું નથી બતાવતું ખાલી અરીઠું બતાય છે અને અહીંયા જો ગોપીની છે ને હાથી ભાંગતા હતા ને જો ગોપીનેનું ધાબુ છે ઓલું બીજું ધાબુ છે અને જો આવો કાક છે ને અમારા ચાર નો છે ભાઈ કા જો એક આ બે અહીંયા ત્રણ ને ઓલા પણ ચાર નો થઈ ગયા હા જો ગોપીને ના બે અને બે અમારા એટલે રેડી થઈ ગયું હા અને જો બે તમારા ઓલા બે હા અને અહીંયા જો હાઈવે નો છે ને આવો કાંક વ્યૂ આવી રહ્યો છે કા ભાઈ કા તો જો તમારે બધાને છે ને સેવડો ખાવો ને તો આ મમ્મી સેવડો ખાવો ને આવી આવજો શું કરો છો ઠેક મમ્મી જો લોટ બાંધે છે તો છે ને અમે જો ભાઈ કા છે ને સેવડો લાવી છે ને તો સેવડો ખાઈ લેવી કા ભાઈ કા તો તમારે બધાને ખાવો હોય ને તો વહી આવજો હા અને જો ભાઈ કા તમારું ધાબુ અહીંથી બતાવીશ તો હાથી વાળું એનું ધાબુ છે કા તો હાલો કન્ટિન્યુ બતાય ઓલા પણ જો જયસુખદા અને હર્ષકા બેસો ને મેચ રમીએ છીએ કા ભાઈ કા તને કેવી ખાવાની મજા આવે છે આમ તો બે ઊભા ઊભા શેવડો ખાવી છે ને આમ તો ઓલા પણ રમવાની કાક મોજ જ અલગ તો જયસુખદા વૈયા જા હારી જા તનું હર્ષી ઓલા ભાઈ કા હારી જા કેમ કે છે નીકો આવ્યો એટલે કીરુની કઈ બાજુ જતા બાબરા મોતી લેવા અને અહીંયા જો કેટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે અત્યારનો તમને આમ છે ને એક વ્યૂ વાળો ફોટો બતાડી દઉં હા આ બાજુ આવું થઈ ગયું અને જો મમ્મી લોટ બાંધી વાળો મમ્મી મેં છે ને મમ્મી તમને બતાતા નથી ફોને ક્યાં છે ને મમ્મી ઓલા મમ્મી ક્યાં છે કા હાય જો તોડે ઓલા પણ થી હાય કરે છે હમણાં આવું લે હાલો હાલ ભાઈ કા આપણે નાનું જાવ ઘડી તમને ખાઈ લેવી આપણે હા થોડુંક ખાઈ નાખી તમ છે ને મિત્રો જો આટલું છે ને થોડુંક છે ને તમે ખાઈ લેવી કા ભાઈ કા તો હાલો તમારે બધાને ખાવ ને તો વિયાવ જોજે કેરનું ખૂટું નથી તો હાલો કન્ટિન્યુ બધા બન્યા રહેજો તો મિત્રો અમે તો છે ને ધાબા પર હતા અને જો આરસી અને તનુ બે આવી ગયા છે કા લેટ થઈ ગયું વેલું વઈ નહીં તારે એની કરતા આપણે તનું ગુજરાતી દવા વાપરવી તો જો તનુનો મારો આવાજ ખાવાનો કા તનું આપણે ખાઈ લીધું હાલે પાણી પી હા જો પાણી પી લેવી મારી બોટલ છે હું નિહાળે છે ને આ રોજ બોટલ લઈ જાઉં આવું કોણ લઈ જાય છે ને કોમેન્ટ કરીને કહી દેજો હું તનું બધાય પડખે હોય આ બરો માર પડખે છે માર પડખે મજા આવે નાનો છે માર પડખે છે આવો આવો છે ને એમ બધાય છે ને જો ઓલો મોલ બતાય છે ને તમને નાખીને અમે લઈ આવ્યા છીએ કા અને જો જયસુખદાની છે ને દવા પણ આ રેશલા બા દવા જ આવશો ઠે જો રેશલા બા છે ને બે દવા જાય કા ભાઈ કા હા અને આરસી તું શું કરશું પાણી પીવે ઈ પાણી પીવે છે અને તનું ખાય છે કા તનું બહુ ભૂખ લાગી છે ઠે તો હાલો તમારે બધાને પાણી ખાવું હોય તો બી આવજો જો ખાય તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો સરસ મજાનો વાળનો સમય થઈ જશે ને મારા દાદાની છે ને વાળો કરવા બેસી ગયા છે ને દાદા વાળમાં શું છે આજે દાળ છે સાપડી છે ડુંગળી છે સેવ ટમેટાનું શાક છે એમ ને દાદા ને બા તમે શું ખાવશો
શાંત બની રહી જા શાક સાપડી બા જો સરસ મજાનું મારા બા છે ને દહીં ખાય છે કબા ને આપણે છે ને કાના દૂધ ધરવી દીધું છે ને લેવાનું છે ને જે બાકી છે આપણા છે ને કાના પે પેલા દૂધ લઈ લેવી ફ્રીજમાં મેકવું પડશે કબા તો ચા બનાવવાની ચાર વારે નાખી ચલો દૂધ મૂકી દેવી વેરાની એમ અને ફેફસી જેને પણ ખાવી હોય એવી જાવ કેટલી બધી કા દાદા ફેફસી જો દાદા માંજુ ભાળશે પછી કહે છે માંજુને બહુ ભાવે કાબા મારા દાદાની તો જો વાળું કરે છે ને જે છે ને આપણે વાળું કરવાનું બાકી છે પેલા મારા દાદાની બહેન પછી અમારે બેહવાનું કારણ કે મારી મમ્મી છે ને લાશ કાઢે ને એટલે છે ને કાંઈ બધા કારે બેહવીને અને ઉઠવી દે જો કે ઘંટી એકને રહેવું જ પડે અમારે ઘંટી છે ને એટલે એક જણા ઘંટીએ રહેવું પડે ને એકને આવવું પડે નકર દાવણાવાળા આવે પછી દેવું ને એવું બધું કરવું પડે એટલે છે ને હવે અમે વાળું કરીને ત્યારે પછી અમે શું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહે છે બેસી ગયા છે તમે બધાને ખબર છે કે વાળુમાં આજે છે સેવ ટમેટાનું શાક સાસ અને ચાપડી છે અને બુંદી અને ગાંઠિયા છે ને મારી મમ્મી પરસાદી લેવા છે વાંચ્યા જતા ને તે કા મમ્મી મારી મમ્મી કે હા મારી મમ્મી કે પરસાદી લેતી જાઓ ગામ ધોવાડો બંધ તો કા મમ્મી અને બુબા તમે હજે કઈ શરૂઆત કીધી કે ન કરી કઈ ખાવાની જીગુ ફૂન ચોખી હાલો બુંદી ગાંઠિયા ખાવા હા હા એવું બધું ખાવા લો હા આપણે ઘરે આવી એટલે એમ કહેવાનું કે હાલો ખાવા કાબુ પા હા પછી આપણું ગણાય હા પ્રસાદી છે ને લાપસી હોતક છે હા છે ને હા પૂચી ફૂન છે ને લાપસી બહુ એટલે બહુ ભાવ પૂચી ફૂન કે તમારું છે ને લાપસી ખાવા ને તો આવી જાવ નકર ખોટી જાય છે કાલ આવો ને તો આવી જાવ લાપસી ખાવા કા ધોળી હા પ્રસાદી તો આપણે છે ને વાળું કરી લઈને તમારા લોકો છે ને વાળું કરી હોય ને તો આવી જાવ કહેતા નહીં કે કીધું નતું વાળું કરવાનું કાવું તો વાળું કરીને જ પછી મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો મિત્રો અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે છે ને મસ્ત મજાના જમી કરીને પણ નવરા આવ જો તો પણ રેસલાભાઈ કેવું કરે છે આય સમજો તો કૃષ્ણ સમજો કૃષ્ણ ઘરે આવી જશે જ્યુસ આમાં છે ને અડધું પી ગઈ તું આય અડધું પી ગઈ સમજો અડધું પી ગઈ અરે એમ નો થાય એટલું તો પીવું જ પડે ને અરે એ ગ્લાસ તો હાવ નાનો એવડો છે બરફ નાખેલું છું દૂધ વાળા દૂધ વગર નું હાલે દૂધ વાળું જ્યુસ એવું મને પેલા દૂધ વાળું નથી ભાવતું પણ હવે દૂધ વાળું ભાવ માંડ્યું છે કૃષ્ણ ઘરે બે આવી ગયા પણ કૃષ્ણ છે ને અમારા ઘરે જે બે વાર નથી થયા બે વખત ચડી ગયું છે લેણું થઈ ગયું છે એમને કૃષ્ણ થોડી જો શેષ ખાય ચોટી લે છે પીવામાં જ નકરું જાન છે એમ કરે છે આપણે છે ને કૃષ્ણના ઘરે તો જતા કૃષ્ણના ઘરે જો એ વસ્તુ કૃષ્ણને છે ને જ્યુસ પાયું તો આપણે જો જ્યુસ પણ પીને એ વસ્તુ જ્યુસ પીવાની છે ને બહુ એટલે બહુ જ મજા અને એક વન ડે જતા અને કૃષ્ણ ઘરે જતા વન ડે તો ફરમાઈશનો વિડીયો આવ્યો તો બારગામથી ફરમાઈશનો વિડીયો આવ્યો તો એ પણ લઈ નાખ્યો છે અને તમારા લોકોને જો ફરમાઈશનો વિડીયો દેવો હોય ને તો અમારી કૃષ્ણા ગોપી બ્લોગમાં છે ને તે પણ એમ કરીને છે ને ઇન્સ્ટામાં મેસેજ કરજો એટલે છે ને ફરમાઈશના વિડીયો અમે બનાવી દઈશું અને એની ફ્રી છે ને ખાલી 100 રૂપિયા છે જલ્દી છે ને કરો કા ધોળી અને ધોળી પણ હોઈ ગઈ છે અને જો બીજું તો કાંઈ નહીં કેવી અને આજે કાંઈ આપણો બ્લોગ પૂરો કરવાનો વારો નથી કૃષ્ણનો છે એટલે છે ને કૃષ્ણ કેરી વાળશે મિત્રો જો અત્યારે મસ્ત મજાના આપણે છે ને જ્યુસ પી નવરા થઈ જશે જો ઘણી વાર તમારી સામે રજૂ થઈ જશે જે આપણે મસ્ત મજાની છે ને ફરમાઈશનો વિડીયો લઈ લીધો છે ત્યાર પછી છે ને
બે આવ્યા હતા અને રેસલામાં બોલ કરતા હતા ને કઈ ખબર જ નથી પડતી આપણને. આવો આવું મમ્મી જો આપણને છે ને હાથ પાડે છે અને મીતુ અય શું કરશો જો મમ્મી છે ને હાબુ માંગે છે ને તો આપણે હાબુ દઈ આવી. આ મમ્મી શું કામ છે? હાબુ જો પપ્પા આજ તો અમે ફરમાઈશ લીધી અને મિત્રો ઇન્સ્ટાગ્રામમાંથી લીધી છે ને તો એમાં છે ને બધું જે ભેજ મૂકેલું છે ને એટલે આમ છે ને આજ તો કાંઈક અંદરથી અલગ જ ખુશી છે. તો આનો કન્ટિન્યુ બન્યા રહીશું. તો મિત્રો મારી મમ્મી બોલાતા નથી પછી તો મેં કીધું કન્ટિન્યુ બન્યા રહીશું. તો એને હાબુ જતો હતો ને તે હાબુ તો કાંઈ મળ્યો નહીં મને. કોક્સર કર્યું ન કરતા આપણે કાળા બતાવીશું પાછા એ તો હોય બતાવીએ. આપણે બ્લોગને આપવાનો આજે આપણો વારો છે. અને મિત્રો જો કોઈ તમારે ફરમાઈશ દેવી ને ફરમાઈશના વિડીયો બનાવવાના હોય, દોસ્તીના, માતાજીના, એટીટ્યુડ એવા બધા વિડીયો બનાવવાના હોય તો જરી કોમેન્ટ કરી વાળજો. અને જે છે ને નંબર આપેલો છે ને એમાં પણ તમે બધા મેસેજ કરીને કહી દઈશું કે છે ને આવી રીતના અમારા વિડીયો બનાવવાના છે. જે પણ વિડીયો બનાવવાના હોય એની. અને જો આમાં હોય તો છે ને ફોલો કરી વાળજો આપણે ઇન્સ્ટાગ્રામમાંથી જે આવ્યા હોય એને છે ને કોમેન્ટ કરી વાળવા તો બ્લોગને એડ આપી દેવી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી છે ને જય માતાજી, જય જાનભાઈ માતા, બાય બાય મિત્રો. કાલે તો ધમાકેદાર